અમુક અમુક હજી એવા આઈએમપી ફંક્શન છે જે આપણે અમુક લખવાના બાકી છે. તો જો હવે એક અહીંયા ફંક્શન લખું છું, નંબર જે આવતો હોય એ આપજો. ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે આ એક્શન એટલે શું? તો કે એક્શન એટલે ક્રિયા થાય. શું થાય? એક્શન એટલે ક્રિયા. પણ આ ક્રિયા છે ને એ વર્તમાનની ક્રિયા પણ હોય, આ ક્રિયા ભૂતકાળની પણ હોય અને આ ક્રિયા ભવિષ્યની પણ હોય. બરાબર? તો હવે તમને એમાં એવું કહેવામાં આવે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ. ઓકે, ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ. તો ભૂતકાળના જે ટુ બી ના રૂપ હોય ને એ બધા આવે. ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ફ્યુચર, તો જે ભવિષ્યના ટુ બી ના રૂપ હોય, ભવિષ્યકાળના બધા એ આવે. ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પ્રેઝન્ટ, તો વર્તમાનના ટુ બી ના રૂપ હોય એ બધા આવશે. કેવી રીતના? જો મેજોરિટી એક વધારે પૂછાય છે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ. તો આમાં લખવાનું કાર્ડ મુજબ ટુ બી ના રૂપ. કાર્ડ મુજબ ટુ બી ના રૂપ આવું તમારે અહીંયા પાસે લખવાનું. ઓકે, તો કે કાળ છે આપણા આગળ ત્રણ, કે ભાઈ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ પણ છે. તો એ કાળ મુજબ ત્રણ રૂપ લખવાના થશે. પણ હવે એમાં શું હોય, એ કેવી રીતના ફંક્શન પૂછ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ પૂછ્યું છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પ્રેઝન્ટ પૂછ્યું છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ફ્યુચર પૂછ્યું છે. એ કેમ પૂછ્યું છે એના ઉપર આધારિત રહીએ. તો કાળ મુજબ ટુ બી ના રૂપ લખવા, આ આપણી એક પહેલી પ્રાયોરિટી. હવે એની અંદર એક અહીંયા હું લખું છું સ્પેશિયલ આઈએમપી છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ. તો આનો એક ઓળખ શબ્દ છે યુઝડ ટુ. આનો એક ઓળખ શબ્દ છે યુઝડ ટુ. કોઈ પણ વાક્યમાં યુઝડ ટુ શબ્દ આવે, બરાબર, તો એ શું થાય? એની ઓળખ બની ગઈ. શું બની ગયું? એની શું થઈ? એક ઓળખ બની ગઈ. ઓકે, એટલે વાક્ય ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ થી પૂરું કરવાનું હોય તો પણ યુઝડ ટુ. હા, યુઝડ ટુ મેં એટલે લખાયું કે આ બહુ આઈએમપી ફંક્શન છે અને આઈડેન્ટિફાય ફંક્શન ઓળખવામાં તમને આ કામ આવવાનું છે. 7 માર્કમાં આવે એમાં તો આપણે ટોટલ 12 માર્કનો ટોપિક છે ને, તો 7 માર્ક તો એબીસીડી ઓપ્શન વાળું જ છે. એબીસીડી ઓપ્શન વાળું હોય એમાં તમારે લખવાનું નથી, ખાલી ઓળખવાનું પસંદ કરવાનું છે, જવાબ લખવાનો છે ખાલી. પણ ઓલા 5 માર્કમાં વાક્ય પૂરા કરવા પડશે. તો અહીંયા પાસે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટ થી પૂરું કરવાનું હોય તો વાક્યમાં યુઝડ ટુ શબ્દ આવવો જોઈએ. અને ઓળખવાનું હોય તો તમે સીધા ઓળખી જઈશો કે કોઈ પણ વાક્યમાં યુઝડ ટુ હોય તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન પાસ્ટનું વાક્ય છે એવું. ઓકે, તો આ વસ્તુ છે. આમાં હું એક બે આમ એક્ઝામ્પલ લખવા હોય તો લખીએ, પણ એ વસ્તુ શું છે, એક સાદી છે ક્રિયા. ક્રિયા કોને કહેવાય? હે, ક્રિયા એ આપણે વાક્ય આગળ લેશું. પણ ક્રિયામાં શું હોય કે ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ સુરત. હું કાલ સુરત જઈ રહ્યો છું, બરાબર. ટુમોરો આઈ વિલ વાપરું ને મેં ભવિષ્યનું. આઈ વિલ ગો, હે, આઈ વિલ ગો ટુ સુરત. હું સુરત કાલ જઈ રહ્યો છું. તો શું થયું? ક્રિયા થઈને, ભવિષ્યની ક્રિયા. મારે કાલે જવું છે તો શું થયું? ભવિષ્યની ક્રિયા ન થઈ. પડી ખબર? આ એક શું થયું? ભવિષ્યની ક્રિયા થઈ. તો આ મેઇન બાબત છે, આ મેઇન વસ્તુ છે જે કંઈ છે તે. તો આ એક તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ડિસ્ક્રાઇબિંગ એક્શનનો કાળ આવી રીતના દર્શાવવાનો છે. હવે એના પછી એક ફંક્શન આપણે બીજું લઈએ છીએ. હવે આવું પૂછે કે
એક્સપ્રેસિંગ એબિલિટી, એબિલિટી એટલે ક્ષમતા. પછી એની જગ્યાએ આવું પણ પૂછે કે પોસિબિલિટી શક્યતા, અને નેસેસિટી એટલે કે ફરજિયાત, નેસેસિટી. હવે આ બધા માટે કયા કયા શબ્દો આવે એ પહેલા આપણે લખી નાખીએ. આ બધા માટે મોડલના શબ્દો હોય ને બધા આવે. તો મોડલના શબ્દો તમને ખબર હોય, મેં આગળ વાત કરી હતી એક્ટિવ પેસિવમાં. કેન, કુડ, બરોબર, મે, માઇટ, પછી મસ્ટ, હેઝ ટુ છે, હેવ ટુ છે, શુડ, વુડ, શુડ, વુડ. આ બધા શબ્દ પછી પ્લસમાં શું હોય? એનું વર્બનું ફોર્મ હોય. બધા શબ્દ પછી એના પ્લસમાં શું હોય? એના વર્બનું ફોર્મ હોય. તો જો આ શબ્દ મેં કેવી રીતના લખ્યો છે, એબિલિટી, કે ભાઈ હું એક કોઈ વ્યક્તિનું અનુમાન લગાવું કે ભાઈ આ વ્યક્તિ છે, એનામાં આવી ક્ષમતા છે કે 100 માંથી 90 માર્ક આ લઈ આવી શકશે. તો એ 90 માર્ક્સ લાવવાની એને શું થઈ? એ ક્ષમતા થઈ ને. હે, આ 90 માર્ક્સ લાવવાની એને શું થઈ? એ ક્ષમતા થઈ. ઓકે, એવું મેં અનુમાન લગાવ્યું કે ભાઈ આ વ્યક્તિ 100 માંથી 90 માર્ક્સ લાવી શકશે, તો એની ક્ષમતા થઈ. પોસિબિલિટી એટલે કે શક્યતા. ટુડે પોસિબિલિટી છે એવી થોડીક કે વરસાદ આવી શકે, તો સંભાવના, શક્યતા થઈ. નેસેસિટી, ફરજિયાત વરસાદ આવશે, હું કાલ ફરજિયાત જઈશ જ, મારે કામ છે તો હું જઈશ જ, તો ફરજિયાત ક્રિયા થઈ. શબ્દનું ગુજરાતી મિનિંગ તમને ખબર હોવો જોઈએ, એક આસાનીથી ફંક્શન આવડી જાય. ઓકે, તો આ ફંક્શન જ્યારે હોય ને, એબિલિટી, પોસિબિલિટી, નેસેસિટી, ત્યારે એના ઓળખ શબ્દો શું છે? મોડલ વર્ડ. તો મોડલ વર્ડ આપણે કેમ બોલું? કેન હોય તો કેન બી કરતા હતા એક્ટિવ પેસિવમાં, એવું બધું કરતા હતા ને. તો મોડલ વર્ડનો તમને ત્યારે પરિચિત હતો કે આ બધા શબ્દો છે એને મોડલ વર્ડ કહેવામાં આવે છે. તો આ મોડલ વર્ડ શબ્દો છે કેન છે, કુડ છે, મે છે, માઇટ છે, હેઝ ટુ છે, હેવ ટુ છે, શુડ, વુડ, પ્લસ એના પછી વર્બનું ફોર્મ હોય. વર્બનું ફોર્મ એટલે મોડલના શબ્દો હોય કોઈ પણ વાક્યમાં, તો એ વાક્યમાં ટુ બીનું રૂપ ક્યારેય હોય નહીં. બરાબર, ટુ બીન રૂપની જગ્યાએ જોઈને મોડલના શબ્દો. તો ટુ બીન રૂપની પછી હંમેશા શેનું સ્થાન હોય? વર્બનું હોય. તો વર્બ જ હોય ને ભાઈ. હે, આ શબ્દ પછી વર્બ જ હોય. તો આ એક ઓળખ છે આ 3 ફંક્શનની, ખાસ યાદ રાખજો. આ આઈએમપી ફંક્શન છે બધા, હું જે અહીંયા તમને બાકી રહી ગયેલા લખાવું છું એ. બરોબર. પછી એક બહુ સિમ્પલ ફંક્શન પૂછાતું હોય છે કે એક્સપ્રેસિંગ ઇમોશન. હવે ઇમોશન તો તમને ખબર જ છે. હે, ઇમોશન એટલે શું થાય કે આમ જેને કહેવાય ને કે હાવભાવ. તમને કોક આવીને શોકિંગ ઘટના કીએ કે ભાઈ તમારે તો આ રિઝલ્ટ પરિણામ આવવાનું હોય, તારે તો 90% આવ્યા છે, તો આપણો આમ હાવભાવ કેવો થઈ જાય? ઓહો, હે, આમ આપણે ખબર ન હોય કે હું ઓ એવો શબ્દ બોલું છું, ખબર ન હોય ને. ગ્રેટ, વાવ, આવા આપણે ખબર ન હોય પણ આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય ને હાવભાવ કહેવાય. તમને કોઈક સાચી વસ્તુ તમારા મોઢા ઉપર કહે એટલે તમારા મોઢા ઉપર શું થાય? તમારા એક્સપ્રેશન બદલી જાય, હાવભાવ બદલી જાય ને. હે, હું કોકને કોઈ પણ એક વસ્તુ એવી કહું કે આ તો એની ઇન્સર્ટ કરું અથવા તો એના વખાણ કરું, તો એનો જે ચહેરો છે એના હાવભાવ હંમેશાને માટે શું છે? બદલી જવાના છે. તો એ ઇમોશન કહેવાય. ઇમોશન એટલે શું કહેવાય? હાવભાવ. તો
આપણા હાવભાવ માટેના શબ્દો આપણે ક્યાં લેશું? તો હાવભાવ માટેના શબ્દો છે, વાક્યમાં એવા શબ્દો દેખાય એટલે ઇમોશનનું વાક્ય કહેવાય. ઓકે, તો હાવભાવના શબ્દ લઉં છું. ઓ, વાવ, પછી આ બધા શબ્દો છે આ વાક્યમાં તમને ક્યારેય દેખાય એટલે તમારે માની લેવું કે એ હાવભાવ છે. ઓકે, ટૂંકમાં કે ઉદ્ગાર વાક્ય. શું હોય? ઉદ્ગાર વાક્ય. પછી આમાં હજી એક શબ્દ આવે છે, કોંગ્રેચ્યુલેશન. તો આ બધા છે ઇમોશનના શબ્દો છે. મેં અહીંયા પાસે જે કાંઈ શબ્દો તમને લખાયા એ બધા શબ્દો શેના છે? એક ઇમોશન દર્શાવતા શબ્દો છે. તો એક તમારે આ એક ખાસ યાદ રાખવાનું છે, આ 3 ફંક્શન એકબીજા. હજી એક 2 ફંક્શન મારે લખાવવા છે. તો એની અંદર કે WH ક્વેશ્ચન તમે બધાય ભણ્યા છો, બરાબર? તો એના માટેનું એક ફંક્શનનો શબ્દ લખાઈ દઉં, છેલ્લું ફંક્શન. પછી આવશે તો આપણે એમને લખતા જશું કે ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. ડ્યુરેશન હોય, પછી નંબર હોય, પછી ક્વોલિટી હોય, ક્વોલિટી હોય કે પછી ક્વોન્ટિટી હોય કે પછી લેન્થ હોય કે ડિસ્ટન્સ હોય કે પછી ડેપ્થ હોય કે XYZ etc. તો આમાં કયા શબ્દો આવશે? તો WH શબ્દ બધા હોય ને, હાઉ વાળા, હાઉ લોંગ છે, હાઉ મચ છે, પછી હાઉ મેની છે, હાઉ ડીપ છે, હાઉ ફાર. તો આ બધા શબ્દો છે એ શેના માટેના છે? અહીંયા છે. જો અહીંયા ફંક્શન એક જોડે કેટલા બધા લખ્યા કે ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન પૂછે, ઇન્ક્વાયરી અબાઉટ નંબર પૂછે, ઇન્ક્વાયરી અબાઉટ ક્વોલિટી પૂછે, ઇન્ક્વાયરી અબાઉટ ક્વોન્ટિટી પૂછે, ઇન્ક્વાયરી અબાઉટ લેન્થ પૂછે, ઇન્ક્વાયરી અબાઉટ ડિસ્ટન્સ પૂછે, ઇન્ક્વાયરી અબાઉટ ડેપ્થ પૂછે. તો બધા શબ્દોનું પહેલાં તો તમને શું ખબર હોવી જોઈએ? એનો ગુજરાતી મતલબ ખબર હોવી જોઈએ ને ભાઈ. ઓકે, તો ડ્યુરેશન સમયગાળો, નંબર છે કોઈ પણ આંકડા ન્યુમેરિક, ક્વોલિટી એટલે કે ગુણવત્તા, ક્વોન્ટિટી એટલે કે જથ્થો, લેન્થ એટલે લંબાઈ, ડિસ્ટન્સ એટલે દૂરી અને ડેપ્થ એટલે કે ઊંડાઈ. ઓકે, તો આના માટે શબ્દ છે હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કે કેટલી દૂરી, ડિસ્ટન્સ, ડ્યુરેશન સમયગાળો થાય. પછી હાઉ મચ કેટલું, પ્રવાહી વાળું. હાઉ મેની એટલે કે ગણતરી વાળું છે. હાઉ ડીપ, ડીપ એટલે ઊંડું, લેન્થ લંબાઈ, આ તે, ડિસ્ટન્સ દૂરી, ફાર, ફાર એટલે દૂર. તો આનાથી એ વસ્તુ આપણે જોઈ શકીએ ને. તો આ પણ ફંક્શનમાં હોઈ શકે છે, બરાબર? આ પણ ફંક્શનમાં હોઈ શકે છે. અને એના પછી એક લાસ્ટ શબ્દ હજી લખી લ્યો કે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આની અંદર એક તમારે યાદ રાખવાનું છે, આ ફંક્શન બધાને આવડશે કે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે લખીએ છીએ, ખબર હે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય ને રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચ એમાં પછી ટોલ્ડ શબ્દ આવે, બરાબર? ઇન્ક્વાયરેડ આવે, ટોલ્ડ, ઇન્ક્વાયરેડ, આ જે બધા શબ્દો છે ને એ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ કહેવાય. મતલબ કે ડાયરેક્ટ સ્પીચમાં જે પણ વાક્ય હોય અને એને ઇનડાયરેક્ટમાં જો ફેરવેલું હોય તો આ વાક્ય છે એ કયું વાક્ય થઈ ગયું કહેવાય? રિપોર્ટિંગ ઇવેન્ટ્સનું. તો આપણે
ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને બીજી ભાષામાં રિપોર્ટિંગ ઇવેન્ટ્સ જ બોલાય ને. તો અત્યારે આટલા ફંક્શન આપણે લખ્યા. હવે તમને એક લખવાની પેટર્ન કહી દઉં. હવે આના પછી આપણે એક્ઝામ પેટર્ન સ્ટાર્ટ કરવી છે. ઓકે, એક્ઝામ પેટર્ન સ્ટાર્ટ કરવી છે. તો એ એક્ઝામ પેટર્ન પૂછાય કેવી રીતના, એનો જવાબ કેવી રીતના લખાય એ હું સ્ટેપ બાય સ્ટેપ કરીશ. તો એક્ઝામ પેટર્ન નંબર 1 થી આપણે હવે આ બોર્ડ ઘૂસીને ચાલુ કરશું. ઓકે, તો આટલા ફંક્શન તમે જે લખ્યા તમે કન્ટિન્યુઅસલી બુકની અંદર લખો છો, પણ પછી હજી તમારે શું કરવાનું છે કે હજી આ ફંક્શન રહ્યા ને એની નીચે અડધા પેજની જગ્યા રાખજો. આપણે જ્યારે એક્સરસાઇઝ કરતા હોય કોઈક નવું ફંક્શન આપણે જોવા મળે તો ત્યારે આપણે અહીંયા એડ કરાવવું હોય ફંક્શન તો આપણે એડ કરાવી શકીએ ને. તમે જગ્યા જ નહીં રાખો તો આપણે કયું ફંક્શન અહીંયા પાસે એડ કરાવશું? હે, જો તમે જગ્યા નહીં રાખો તો આપણે અહીંયા કયું ફંક્શન એડ કરાવશું? તો કે એકેયનો એડ કરાવી શકીએ. ઓકે, એકેય ફંક્શન એડ કરાવી શકીએ નહીં. તો એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આટલા ફંક્શન લખવાના પૂરા થાય એટલે હજી અડધા પેજની જગ્યા રાખવાની. અડધા પેજની જગ્યા રાખી અને પછી એક્ઝામ પેટર્ન લખવાની ચાલુ કરવાની, જે હું હવે આના પછી નેક્સ્ટ સ્ટેપમાં કરાવું છું. ઓકે, લખવાનું આવી રીતના કે એક્ઝામ પેટર્ન 1. પહેલું 3 માર્ક કેવી રીતના આવવાના છે એ જોવો. પહેલા 3 માર્ક તો ઉપર આવી રીતના કાઉન્સ બનાવેલા છે. ચાલુ કરી દેજો. ઉપર આવી રીતના કાઉન્સ બનાવેલા છે. હવે એ કાઉન્સમાં જેટલા નીચે વાક્યો હશે ને એટલા ફંક્શનના નામ લખેલા હશે. તો જો હું અહીંયા લખું છું, ખાસ જોઈજો. અહીંયા મેં લખ્યું કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લખ્યું તો આ એક ફંક્શન થયું, બરાબર. કે પછી લખ્યું કે ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી. હવે અહીંયા કમ્પેરિઝન પણ નથી લખતો હું તોય લખાય ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આવ્યું ને આ કમ્પેરિઝન શબ્દ, તો આપણે કમ્પેરિઝન વાળું ફંક્શન યાદ કરવાનું હોય તો આ બીજું ફંક્શન મેં લખ્યું. પછી લખું છું ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર. ડિસ્ક્રાઇબિંગ એક્શન આ ત્રીજું ફંક્શન મેં લખ્યું. યાદ રાખજો કેટલા લખું છું. એ ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ લખું છું, ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ. ઓકે, આ ચોથું ફંક્શન મેં લખ્યું. હવે હું અહીં લખું છું ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ પાંચમું ફંક્શન મેં લખ્યું. અને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન છઠ્ઠું લખું છું, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ઓકે, આ 6 ફંક્શનના મેં નામ લખ્યા. ઉપર એક કાઉન્સ આપેલો છે, એમાં 6 ફંક્શનના નામ લખેલા છે. એક ફંક્શન પૂરું થાય એટલે કોમા કરેલો હશે. ઓકે, હવે જુઓ, હવે નીચે શું હશે કે નીચે નંબર આપેલા હશે, બરાબર. હવે એમાં ABCD સિરીઝ ગોઠવાયેલી હોય. સિરીઝ કેવી રીતના હશે એ પેપર સ્ટાઇલમાં હું તમને બતાવીશ. હવે એમાં એક વાક્ય લખેલું છે, અનલેસ you work hard you will not succeed, you will not succeed. બીનમાં એક બીજું વાક્ય આપેલું છે, don't speak about the man who is 12th commerce student, don't speak about the man who is 12th commerce student. ઓકે, હજી એક સીમાં વાક્ય લખેલું છે કે આશ્રમ એક્સપ્રેસ does not run faster than સર્વોદય એક્સપ્રેસ. ઓકે, હવે એક ડીમાં શું વાક્ય લખેલું છે તો કે ધ સ્નેક મૂવિંગ ઓન ધ રોડ વોઝ ગ્રીન.
The snack moving on the road was green. પછી ઈમાં એક વાક્ય છે, લેટ મી ક્લાઇમ્બ ધ ગિરનાર સર. લેટ મી ક્લાઇમ્બ ધ ગિરનાર સર. અને એફમાં એક વાક્ય લખેલું છે. 6 ફંક્શન ઉપર લખ્યા એટલે 6 લખું છું, પણ એના પછી એક ટ્વિસ્ટ તમને કહું છું હમણાં. માય ઇંગ્લિશ ટીચર began to write after cleaning the blackboard. ચલો આનો આન્સરની પછી વાત કરીએ કેમ લખવા, શું કરવું એ. ઓકે, તો પહેલા વાત કરીએ આની કે એક્ઝામ પેટર્ન એક આવી રીતના પૂછાશે. તમને અહીંયા પાસે શું આપેલું હશે? એક કાઉન્સ આપેલો હશે. ઓકે, એ કાઉન્સમાં તમને એક્ઝામમાં પૂછાવાનો છે. આ એક્ઝામ પેટર્ન એક છે એ કેટલા માટેની છે? 3 માર્ક માટેની છે. કેટલા માર્ક્સ માટેની છે? 3 માર્ક્સ માટેની. ઓકે, તો આ 3 માર્ક્સમાં છે ને મેં અહીંયા પાસે 6 લખ્યા છે વાક્ય. 6 કાઉન્સમાં 6 ફંક્શન લખ્યા છે અને 6 વાક્ય લખ્યા છે, પણ તમને 3 જ વાક્ય અહીંયા એક્ઝામમાં લખેલા આવશે અને 3 જ ફંક્શન કાઉન્સમાં લખેલા હશે. એક ખોટો એટલે 2 માર્ક ગયા. પડી ખબર કેવી રીતના? પેલામાં જવાબ બીજો કંઈક આવે છે ને બીજો લખ્યો એટલે એક ખોટું લખ્યું એટલે એ જ્યાં બીજો જવાબ આવતો હોય એટલે 2 ખોટા તો પડી ગયા. પડી ખબર? એટલે બહુ સમજવું જોશે, બહુ ચોકસાઈ રાખવી જોશે, ત્યારે તમે એ માર્ક્સ ઓબ્ટેન કરી શકશો, ત્યારે એ માર્ક છે એ ગ્રહણ કરી શકશો. એક ખોટું લખાઈ ગયું ને એટલે 2 માર્ક ગયા આડા હવડામાં. એટલે તમને એક્ઝામમાં પૂછવાનું છે એમાં 3 વાક્યો હશે, 3 ઉપર ફંક્શનના નામ આપેલા હશે. તો જો હવે મારે શરૂઆત શું કરવાની? પહેલા મારે ફંક્શન ઓળખવાની શરૂઆત કરવાની, બરાબર? અથવા તો મારે વાક્ય વાંચવાના. પહેલા હું એકવાર ફંક્શન વાંચ લઉં કે ભાઈ ટાઈમ વાળું ફંક્શન છે, કમ્પેરિઝન વાળું ફંક્શન છે, એક્શન છે. એક્શન તો અઘરું કહેવાય ઓળખવું, એને ઘડીક સાઈડમાં મૂકો. રિક્વેસ્ટ છે, આ રિક્વેસ્ટનું ખબર છે, પર્સનનું ખબર છે, કન્ડિશનનું નથી ખબર. તો હવે હું નક્કી કરીશ કે અહીંયા હું જોઉં છું આ વાક્ય પૂરું થયું પહેલા વચ્ચે યતિ આવી, તો એનો મતલબ એવો નથી થતો કે વાક્યની શરૂઆતમાં કંજક્શન હોય. આગળ ભણાયું તું યાદ છે ને? અનલેસ આ રહ્યું તો ઇફ અને અનલેસ કેમાં આવતું હતું? યાદ કરી લ્યો ને. ઇફ અનલેસ શેમાં આવતું હતું? બસ આ કોષ્ટકનું મહત્વ આ છે. સમજાય છે મારો કહેવાનો મતલબ? કોષ્ટકનું મહત્વ આ છે. મારે જવાબ નથી કેવો, એ તમારે જોઈ લેવાનું. હવે તમને એટલી તો ખબર પડે ને કે કોષ્ટક મોઢે પાકું હોય છે ને તો મને બધું આવડશે એવું. પડી ગઈ ને ખબર? મારો કહેવાનો મતલબ શું છે? હું અત્યાર સુધી શું કરતો હતો? આ કરતો હતો. કેમ કોષ્ટક લખાવતો હતો? આટલા માટે લખાવતો હતો. હાલો, અહીંયા મને વાક્ય વાંચ્યું પણ કાંઈ દેખ આ રહ્યું હું છે. હું શબ્દ એકાદા પર્સનમાં સાહેબે લખાયો હતો, કેમાં આવતો તો એ મને નથી ખબર. કોષ્ટકનું મહત્વ આ છે, આટલા માટે થઈને અત્યાર સુધી આ લખાવતો હતો, બાકી નથી ખબર. ત્રીજું વાક્ય વાંચું છું, આ તો ડિગ્રી 8મા ધોરણથી ભણી છે યાર ધેન. તો ડિગ્રીના શબ્દો કોક સાહેબે લખાવ્યા હતા કોષ્ટકમાં, કયા ફંક્શનમાં હતા એ મને નથી ખબર, પાકું કર્યું હોય ખબર હોય. ઓકે, તો આમાંથી એકાદું એવું ફંક્શન છે કે જેમાં સાહેબે ડિગ્રીના શબ્દો લખાવ્યા હતા, તો એ ફંક્શનમાં આવે. ધ સ્નેક મૂવિંગ ઓન ધ રોડ, આમાં કઈ પકડાતું જ નથી, જવા દો. લેટ, સાહેબે લેટ શબ્દ કોકમાં લખાવ્યો હતો, બરોબર? સાહેબે લેટ શબ્દ કોકમાં લખાવ્યો હતો, પણ મને નથી ખબર કેમાં લખાવ્યો હતો. એ તમારે જોવાનું, કોષ્ટક પાકું કરું કે ન કરું. માર્ક મેળવવો હોય તો કોષ્ટક પાકું કરું, નકર ન કરું. હવે સમજાણું ને? ઓકે, કે પછી
બે રિયા ને બે, હવે 4 તો મળી ગયા, 1 2 3 4 ફંક્શન આવડતું એટલે 4 મળી ગયા. જો 4 એ 4 રાઉન્ડ કરી દીધા મેં, 4 ઓળખ મળી ગઈ, 1 2 3 4. બે રિયા કે સ્નેક મૂવિંગ ઓન ધ રોડ વોઝ ગ્રીન, કે જે સ્નેક સાપ છે એ મૂવિંગ ચાલતો તો રોડ ઉપર, એ ગ્રીન કલરનો હતો. માય ઇંગ્લિશ ટીચર બિગન, બિગન એટલે શરૂઆત, રાઈટ એટલે કે લખવાની, આફ્ટર, આ તો આફ્ટર શબ્દ આવ્યો, આફ્ટર એ ક્યાંક આવતો હતો છે, આફ્ટર એ ક્યાંક આવતો હતો, જો તમને ઓળખાય તો હવે વૈધું હોય ને આ હોય, જે ફંક્શન વૈધું હોય એ હોય, એનો જવાબ કેમ લખવાનો એની વિગતવાર ચર્ચા હું કાલ કરીશ. ઓકે, કઈ સ્ટાઇલથી જવાબ લખવો ને ભાઈ, આનું ઇમ્પોર્ટન્ટ બહુ છે. જવાબ આવડવા છતાં પણ એને કઈ સ્ટાઇલથી લખવું ને, આ બહુ મહત્વનું છે. એ બધું હું આગળ હરવે ચર્ચા કરીશ. એક્ઝામ પેટર્ન લખાવાની શરૂઆત કરી છે તો એનું બધું વિશ્લેષણ હવે આગળ આવશે. ઓકે, તો જય સ્વામિનારાયણ.